નમસ્કાર મિત્રો, એશિયન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. ધંધુકા અને આસપાસના વિસ્તારોમાં ગત મોડી રાતથી મુસળધાર માવઠું વરસ્યું છે. આ અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ધંધુકા શહેર ઉગતા ફતેપુરા જોવા જઈએ તો યાત્રિયા અને ભેદરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ધંધુકા શહેરમાં મોડી રાતથી જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. જ્યાં મિત્રો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જોવા જઈએ તો આ પંથકમાં સરેરાશ 2 થી 3 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જી હા મિત્રો, એક મહત્વના સમાચાર છે. ખેતરોમાં જોવા જઈએ તો ફરી વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. જી હા મિત્રો, ખેડૂતો માટે માઠા પડવાના સમાચાર કહી શકાય. ચોમાસાના પાણી જોવા જઈએ તો ઓસરવાની તૈયારી હતી તેવા સમયે આ માવઠાએ પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી છે. જી હા મિત્રો, મહત્વના સમાચાર છે. ઘઉં અને ચણા જેવા રવિ પાકોમાં વાવેતર પાછા ઠેલાવતા ખેડૂતોની જોવા જઈએ તો ચિંતામાં વધારો થયો છે. વરસાદના કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા છે. જ્યાં મિત્રો ખેડૂતો માટે પણ આ આકરો સમય વીતી રહ્યો છે, આપણે જોઈ શકીએ છીએ.